રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. એમાં લાલજી ભગત ઉપર 360 કોરીનું લેણું ચડી ગયું છે. અઠવાડિયામાં ઈ ચૂકતે કરી શકે એમ છે નહીં, એટલે રાણીમા પાસે આવ્યા છે. તો રાણીમા એની વાતચીત ચાલે છે. એમાં દયા, દાન અને દમ ઉપર આપણે કાલે કથા લીધી હતી. તો રાણીમા કહે છે, સંતજનો કહે છે કે રાજાઓ પ્રજાજનોને પોતાનું રાજ્ય સોંપે તો તે ક્ષણમાં જ રાજામાંથી મહારાજા બની જાય છે. મતલબ રાજા જો પ્રજાના કલ્યાણ માટેનું વિચારે, પ્રજાના કલ્યાણની ભાવના રાખે રાજા, તો એ રાજામાંથી મહારાજા બની જાય છે. અને ધનિક લોકો જો જનતા જનાર્દનની સેવા કરે તો જનતા જનાર્દન પણ ધન્ય બની જાય છે, શેઠે ધન્ય બની જાય છે. પણ મનુષ્યમાં આવો ભાવ જોવા મળતો નથી. રાજા આવે છે તો એ પ્રજાને લૂંટવાનું જ વિચારે છે. બિલકુલ. અને ધનવાનો એવું જ વિચારે છે કે હજી અમે સંપત્તિ ભેગી કરતા જાય, એટલે ગરીબ વધુ ગરીબ બનતા જાય છે, પૈસા વાળા વધુ પૈસા વાળા બનતા જાય છે. આવું હોવું જોઈએ નહીં. રાણીમાં કહે છે, અરે ગરીબોની સેવા કરો, એ કે એમાં કલ્યાણ છે. આવો સમય ધરતી ઉપર જરૂર આવશે. રાણીમાં એમ કે છે, જરૂર એ સમય આવવાનો છે કે ધનવાનો ગરીબોની સેવા કરતા હશે અને રાજાઓ પ્રજાનું ભલું કરતા હશે. આવો સમય, આવો સત્ય યુગ આવવાનો જ છે. રાણીબાઈ કે તો લાલા ભગત પૂછે છે, બાઈમાં આવો સતયુગ ક્યારે આવશે? કે અત્યારે તો ચારે તરફ અરાજકતા ફેલાયેલી છે. અત્યારે તો ચારો તરફ મારો મારો અને કાપો કાપો સિવાય બીજી વાત નથી. તો મારી આવો સમય ક્યારે આવશે? તો કે આવશે લાલા, જરૂર આવશે. સૂરજ ભગવાનનો રથ ચક્રાવામાં ફેરે જ રાખે છે, સમજ્યો ને? મતલબ સૂર્ય ભગવાન ઉગે છે અને આથમે છે, એટલે એ કળિયુગને ખાતા જાય છે. સૂર્ય ભગવાન મનુષ્યની આયુષ્યને પણ ખાય છે અને કળિયુગને પણ ખાય છે. ભલે ગમે એવો હું કહું છું કપરો કળિયુગ લ્યો, પણ સૂર્ય ઉગશે ને આથમશે, ઉગશે ને આથમશે, એને કોઈ રોકી શકશે નહીં. અને જેમ સૂર્ય ઉગશે ને આથમશે એવું થશે, એમ જ કળિયુગનું આયુષ્ય ખવાતું જશે. એમ જ કળિયુગ છે ને નકામો થતો જશે. પછી કળિયુગની કોઈ સત્તા નહીં રહે, પછી કળિયુગની કોઈ મહત્તા નહીં રહે. એની સત્તા મહત્તા ખતમ થઈ જશે કળિયુગની. નિશ્ચિત રૂપે એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે ભાગવતમાં એક શ્લોક આવે છે કે સૂર્ય છે ને એ કરવત છે, કરવત. જેમ આપણે લાકડાને કરવતથી કાપીએ અને લાકડું કપાતું જાય, એમ સૂર્ય એક કરવત છે. અને એ એવી કરવત છે કે ઉગીને આથમે છે, ઉગીને આથમે છે. અને એ રીતે આપણા જીવનના આયુષ્યને કરવતની જેમ કાપે છે. જાણે કરવત લાકડાને કાપતું હોય એ રીતે મનુષ્યના આયુષ્યને સૂર્ય કાપી રહ્યો છે. નિશ્ચિત કાપી રહ્યા છે, એમાં કોઈ શંકા નથી. એટલે મનુષ્યએ સાવધાન થઈ જવું જોઈએ અને પ્રભુના ભજનમાં લાગી જવું જોઈએ. કારણ કે નિસ્દિન આયુ ખેત, કાલ ચિરૈયા ચુગરહી, નિસ્દિન આયુ ખેત. કાલ રૂપી ચકલી આપણા આયુષ્યના ખેતરને ચણે છે. એક દિવસ એ બધું ચણી જશે તો ખતમ થઈ જશે આયુષ્ય. એટલે ઈ પેલા થાય એટલું પ્રભુનું ભજન, ભગવાનના ગુણગાન, ભગવાનના નામ જપ જેટલું થાય એટલું કરી દેવું જોઈએ. કારણ કે જીવન તો હવે જઈ રહ્યું છે અને ગયેલું જીવન પછી પાછું આવતું નથી. એટલે કે લાલા સતયુગ આવશે, કે જરૂર આવશે, પણ કે ધણી મારો ગઢ ઢેલડીએ મેલાણ નાખીને મેઘડીને પરણશે ને ત્યારે આવશે. મતલબ મારો ધણી કાનુડો ઢેલડીએ મેલાણ નાખશે એટલે મેઘ આવશે, એને પરણશે ને ત્યારે આવશે. તો લાલા ભગત શું કહે છે? લાલા ભગત કહે છે, અરે પ્રભુ, અમે આવી ગૂઢ વાણી ન સમજી શકે. આ લાલિયો તો અભણ છે, આ લાલિયાને આવી ગૂઢ વાણી ન ખબર પડે. બેન, તમે થોડુંક આમ ખોલીને કહો ને કે આ ઢેલડીનો અર્થ શું ને મેઘડીનો અર્થ શું ને એનો કઈક ખુલીને અર્થ કહો ને તો ખબર પડે. તો રાણીમાં ખોલીને અર્થ કરે છે કે ઢેલ મોરની માદાનું નામ છે. ઢેલ એટલે મોરની પત્ની, મોરની માદા. માદા એટલે પત્ની.
તો કે ઢેલ મોરની પત્નીનું નામ છે અને એ વગર સંયોગે ગર્ભ ધારણ કરે છે. હા માત્ર મોરના આંખના અમી વર્ષે છે ને જ્યારે, ત્યારે મોરની આંખના એ અમી પીને ઢેલ છે એ ગર્ભ ધારણ કરે છે અને બચ્ચાને જન્મ આપે છે. આખા જગતમાં આવું એકેય બીજું ઉદાહરણ નથી. હા બાકીના બધાય છે ને સંભોગથી પેદા થાય છે, જ્યારે ઢેલ અને મોર છે એ બ્રહ્મચારી હોવા છતાંય આસુડા પીને સંતાનોને જન્મ આપે છે. આવી વસ્તુ છે. તો કે માં હજી અર્થ સમજાડો નહીં. તો કે બેટા ઢેલડી એટલે સંતો કે ઢેલડી એટલે સંતો અને મોરના આસુડા એટલે ભગવાનની કૃપાનો વરસાદ. જ્યારે ભગવાન ખૂબ કૃપાનો વરસાદ વરસાવશે ત્યારે એ કૃપાના વરસાદને સંતો ઝીલી લેશે અને પછી સંતોના હૃદય એવા મીઠા બની જશે કે આખા સંસારમાં સતયુગની સ્થાપના કરી દેશે. જેમ મેઘ વરસે અને ઢેલડીને મોરલા પ્રસન્ન થાય છે, એમ ભગવાનની કરુણાનો મેઘ જ્યારે વરસશે ત્યારે એ કરુણાના મેઘની અંદર છે ને આ બધા પવિત્ર થઈ જશે, નિશ્ચિત પવિત્ર થઈ જશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. જો એક વાત યાદ રાખવાની, જેને ખરેખર ભગવાનની કરુણાનો વરસાદ અનુભવી લીધો છે, જેને ભગવાનના કરુણાના વરસાદનો સ્વાદ ચાખી લીધો છે ને, એ વાસ્તવમાં કરુણામય બની જશે. હા એ પોતે જ કરુણાની મૂર્તિ બની જશે. જાણે ભગવાનનું બીજું જ રૂપ હોય ને એવી કરુણાની મૂર્તિ એ વ્યક્તિ છે ને બની જશે, નિશ્ચિત. એટલે આ રીતે જયારે સંતો કરુણા વરસાવશે ત્યારે વાસ્તવમાં સતયુગ આવી જશે અને નિશ્ચિત સતયુગ આવી જશે. હા આવી રાણીમાં અને લાલા ભગત વચ્ચે વાતચીત ચાલતી હતી ત્યાં તો મંદિરમાં ઘંટા વાગવાનો સમય આવ્યો. મતલબ બધાને ખબર પડી ગઈ કે હવે નિવેદ ધરાવવાનો ઘંટો વાગી ગયો છે. ભગવાનને જયારે ભોગ લાગે ને એવું લાગે ને ત્યારે ઘંટો વગાડવાનો નિયમ છે કે ઘંટો જરૂર વગાડવો જોઈએ. હા એટલે રાણીમાં રૂણીમાં છે એના ઘરે ઘંટો વાગી ગયો છે. એટલે કે છે કે હાલો લાલાભાઈ હાલો, હરિહરની હાકલ પડી ગઈ છે, પેલા આપણે પ્રસાદ લઈ લઈએ. પ્રસાદ લઈ અને પછી બીજી વાતો કરીએ. એટલે રાણીમાં અને લાલા ભગત ને બધા પ્રસાદ લેવા ગયા છે. ઓસરીના ઉમરામાં પંગત લાગી છે. સાધુ સંતો અભ્યાગતો સરસ મજાના જમવા માટે બેસી ગયા છે. નાત જાતના ભેદ વગર અહીંયા પંક્તિ પડી ગઈ છે. આ એક અગત્યની વાત છે. રાણીમાના રસોડે પંક્તિ પડતી ત્યારે પૂછવામાં ના આવતું કે તમે સાધુ કઈ નાતના છો ને કઈ જાતના છો, એ પણ પૂછવામાં આવતું નહીં. વાહ એવું કોણ પૂછે? મૂર્ખ હોય ઈ પૂછે નાત જાતની વાતો. સાધુ સંતો ક્યારેય નાત જાતની વાતોને પૂછતા નથી અને પૂછવી જોઈએ પણ નહીં. આવી વસ્તુ છે. એક વાત યાદ રાખવાનું, ભૂખિયાની કોઈ નાત નથી. ભૂખ્યો અન્નનું પાત્ર છે એટલે એને અન્ન આપવું જોઈએ, એની નાત જાત પૂછવી ના જોઈએ. આવી વસ્તુ છે. આવું આપણા શાસ્ત્રો કહે છે. તો નાત જાતના ભેદભાવ વગર પંક્તિ પડી ગઈ છે. સાધુ સંતોએ પ્રસાદ લીધો છે. પ્રસાદ લઈને કોઈ જ્ઞાનની ચર્ચામાં મસ્ત બની ગયું છે, તો કોઈ રામ સાગરમાં ભજનો ગાવા માંડ્યા છે. રાત પડી ગઈ છે એટલે ઘણા લોકો રામસાગરમાં ભજનો ગાતા હતા અને ઘણા લોકો જ્ઞાન ચર્ચામાં, ભક્ત ચર્ચામાં, ભગવત ચર્ચામાં લાગેલા હતા. ઈ રાણીમાનું ઘરે કેટલું દિવ્ય હશે. કોઈ હા સંતો ભજન ગાય છે, કોઈ ભગવત ચર્ચા કરે છે, કોઈ કઈ કોઈ કઈ. એ આશ્રમનું વાતાવરણ જ કેટલું દિવ્ય હશે, એનું કોઈ વર્ણન થઈ શકે નહીં. આમ ને આમ લાલા ભગતે 4 દિવસ રાણીમાના ઘરે પસાર કર્યા. ઘરે જવાનું નામ જ નથી લેતા. કારણ કે ઓલી 360 કોરી દેવાણી નથી એટલે લાલા ભગત ઘરે જાતા જ નથી. હા ઘરે જવાનું નામ જ નથી લેતા. પછી 5મા દિવસે બાઈમાં બોલ્યા કે લાલા, વાંકાનેરનો વાયદો તો કેરાળામાં જ પૂરો થયો ખરું ના? મતલબ તે વાંકાનેરમાં વાયદો આપ્યો તો કે અઠવાડિયામાં તારી કોરી ભરપાઈ કરી દઈશ કે, પણ આ કેરાળામાં તારે 4 દી થઈ ગયા કે વાયદો તો તારે અહીંયા જ પૂરો કરવો લાગે છે કે હા કેરાળાની અંદર કે પૈસા ભરવા નથી જવા કે અલિયા ભગત, વાયદાસર નાણાં નહીં અપાય ને તો ઠક્કર કોઈ પણ ભગતને નામે પાય પણ ધીરશે નહીં. હા તો કે લાલા ભગત તમારે છે ને જનતાના કલ્યાણ માટે રૂપિયા આપી દેવા જોઈએ ઓલા શેઠને.
તો કે કેમ કેમ આપવા જોઈએ રૂપિયા? તો કે જો તું રૂપિયા નહીં આપ તો એ ઠક્કર કોઈ સંતોને ઉધાર નહીં આપે અને એ રીતે સંત સેવાને નુકસાન જશે. હા એ રીતે સંત સેવાને નુકસાન જશે. કારણ કે કાલ હવારે કોઈ સંતોને નાણાં ધીરશે નહીં જો તું નાણાં નહીં આપતો હોય કે. તો કે તો મારી મારે શું કરવું? તો કે બેટા નાણાં તો આપવા જોઈએ, નહીતર ઠક્કર બીજા સંતોને નહીં આપે તો કેટલા લોકોની સંત સેવા અટકી જશે કે. હા તો કે માવડી તને તો વાતું આવડે છે કે મારે ક્યાંથી લાવવા નાણાં કે. ઘેર જાવું તો ઉઘરાણી વાળો સુરતા ચુકાવે, સુરતા એટલે મારું ચિંતન તોડી નાખે છે એમ. ઘરે જાવ તો પૈસાની ઉઘરાણી વાળા મારું ચિંતન તોડી નાખે છે એ કે. એના કરતા લાલાને તો મને કે તારા ઘરે ગમી ગયું છે બેન ઈ કે. અહીંયા મજા છે, હરિહરની હાકલ છે, સાધુ સંતોની સેવા છે, કથા કીર્તન છે, હું તો અહીંયા જમીને પડ્યો રહી કે. હા તો કે તારા ઘરનું શું? તો કે મારા ઘરને ઠાકર જાણે ને ઠાકરની ઝૂંપડી જાણે. મતલબ ઈ મારું ઘર છે જ નહીં, એ તો મારા ઠાકુરની ઝૂંપડી છે. હવે મારા ઠાકુરને એ ઘરને જેમ હલવવું એમ હલવે. હું માં બે નીકળી ત્યાં નથી જવાનો હવે કે. હા મારે અહીંયા નથી જવું. ભાઈ તૈયાર થાળી જમવા મળતી હોય, સાધુ સંતોનો સંગ મળતો હોય, રાણીબાઈ જેવા મહાપુરુષનો સંગ મળતો હોય તો કોને ઘરે જવું ગમે? હા કોઈને ઘરે જવું ગમતું નથી. એટલે કે છે કે મારી હું તો હવે ક્યાંય છે ને કે જવા માંગતો નથી કે મને ગમતું નથી. રાણીમાં કે વિચાર તો તારો ઉત્તમ છે લાલા ઈ કે. ભક્તો માટે વિપત્તિ ટાણે એક જ રસ્તો હોય છે, હોય ઈ સોઈ જો રામ રચી રાખા, કોકરી તર્ક બળાવે શાખા. તો રાણીમાં એનું સમર્થન પણ કરે છે. રાણીમાં એમ કહે છે કે લાલા તું સાચો છો, વિપત્તિ આવે ત્યારે રામ રાખે એમ રહેવાનું હોય. જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહીએ, સીતારામ 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 કહીએ. જેવી રીતે ભગવાન રાખે એ રીતે જ મનુષ્યએ રહેવું જોઈએ. હોય ઈ સોઈ જો રામ રચી રાખા, કો કરી તર્ક બળાવે શાખા. રામે રચ્યું છે એમ જ થવાનું છે, તો બુદ્ધિ હલાવીને આપણે શું કરવાનું છે? ખોટી વચ્ચે બુદ્ધિ હલાવી જોઈએ નહીં. એટલે કે લાલા તારી શરણાગતિ સારી છે ઈ કે. હવે તને ઓલી કોડી ચૂકવવાની ચિંતા નથી, તારા ઘરની ચિંતા નથી. શરણાગતિ તો સારી છે ઈ કે, પણ વિચાર તો ખરા તું અહીંયા રહીશ તો ત્યાં સાધુ સંતોનું શું થશે? મતલબ તારા ઘરે સાધુ સેવા હાલે છે લાલા, તું અહીંયા રોકાઈ દઈશ તો તારા ઘરે સાધુ સેવા બંધ થઈ જશે. તો લાલા ભગત કે તો ત્યારે મારે શું કરવું માં? હું તો થાકેલો માનવી છું ઈ કે. હું બીજું શું કહું ઈ કે. લાલા ભગત કે મારી પાસે પૈસાની વ્યવસ્થા છે નહીં, કઈ છે નહીં, તો હવે હું શું કરું માં? તું જ બતાવી કે. તું બતાવ એમ મારે કરવું છે ઈ કે. થોડીક વાર માટે લાલાનો ઉત્તમ ભાવ જોઈને, એની ત્યાગ વૃત્તિ જોઈને માં ગંભીર બની ગયા. માં પોતે ગંભીર બની જાય છે અને ગંભીર બની અને વિચારમાં પડી જાય છે કે હવે શું કરવું. હા જુઓ એક વાત નક્કી છે કે લાલા ભગતનો સંગ રાણીબાઈને પણ ગમતો હતો. રાણીમાને આવા ભક્તો ઘરે રોકાય, એનો સંગ મળે, કથા કીર્તન મળે, એનો એને લોભ હતો. પણ સામે રાણીમાને એ ચિંતા હતી કે આના ઘરે સાધુ સેવા બંધ થઈ જશે તો કેટલાય સાધુ રખડી પડશે. હા સંતો પછી બીજાનું જોતા હોય ને, બધાયનું જોતા હોય સંતો તો. હા એ આપણે ન જાણી શકીએ પણ સંતોને બધાયની ચિંતા રહેતી હોય છે. આવી વસ્તુ છે. એટલે રાણીમાં થોડીક વાર તો ચિંતામાં પડી ગયા, વિચારમાં પડી ગયા. એવું લાગતું હતું જાણે કાનુડા હારે કઈક વાતચીત કરતા હોય. હા એવું લાગતું હતું જાણે કાનુડા પાસે આદેશ લેતા હોય કે હવે મારે આ લાલા ભગતનું કરવું શું એમ. હા એ આદેશ લેતા હોય ને એવી રાણીમાની મુદ્રા થઈ ગઈ. લાલા ભગતે જોયું કે માં છે ને એ ચિંતનમાં ચડી ગયા છે. હા માં છે એ ચિંતનમાં ડૂબી ગયા છે. એટલે લાલા ભગત થોડીક વાર મૌન થઈ ગયા, કાંઈ બોલ્યા નહીં, એને ચિંતન કરવા દીધું. એને ચિંતન કરવા દે છે, એના ચિંતનની અંદર વિક્ષેપ નથી કરતા લાલા ભગત. હા અને એ બરોબર પણ છે. જ્યારે કોઈ વ્યક્તિ ચિંતનમાં ડૂબી ગયું હોય, ભગવાન હારે વાતચીત કરતું હોય, ભાવમાં હોય, ત્યારે એ વ્યક્તિને બોલાવવા જોઈએ નહીં. આ જ સનાતન સત્ય નિયમ છે. હા સનાતન સત્ય નિયમ તો આ જ છે કે કોઈના ભજનમાં વિક્ષેપ પડે એવું કરવું જોઈએ નહીં. તો રાણીમાં શું જવાબ દેશે કૃષ્ણને પૂછીને, એ જવાબ હું તમને કાલે આપીશ. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.